ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આણંદ સાયબર ક્રાઇમની પ્રશંસનીય કામગીરી। સાયબર ક્રાઇમ શખ્સો દ્વારા બેંકમાં ખાતું અનફ્રીઝ અનલોક કરાવવા સાયબર ક્રાઇમ પોલીસનો બનાવટી દસ્તાવેજ તૈયાર કરતા હાડગુડમાં રહેતા અજયભાઈ રાવજીભાઈ પરમાર રહેવાસી હાડગુડ શાંતિનગર સહિત તેના સાગરીતોને પકડી પાડતી સાયબર ક્રાઇમ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સાયબર ક્રાઇમ અંગે પ્રજાજનોમાં જાગૃતિ ફેલાવવાનું તેમજ સાયબર ક્રિમિનલને ઝડપી પાડવાનું કામકાજ હોય છે। જ્યારે આણંદ સાયબર ક્રાઇમ પોલીસ મથક જ તેનો ભોગ બન્યું હોય ત્યારે સમગ્ર ગુજરાતમાં પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે। આ ચીટર જે હાડગુડનો શખ્સ બિહાર અને અમદાવાદના વ્યક્તિ સાથે મળીને કોટક મહિન્દ્રા બેંકમાં એક ખાતું અનફ્રીઝ તેમજ અનલોક કરાવવા માટે સાયબર ક્રાઇમ પોલીસ મથકના બનાવટી લેટર હેડ સિક્કા તેમજ સહી કર્યાનું ખુલવા પામતા બનાવને લઈ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હોય ત્યારે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા નરેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ દ્વારા આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઈ તારીખ 10મી જુલાઈના રોજ કોટક મહિન્દ્રા બેંકમાંથી એક ઈમેલ આવતા તેમને પ્રિન્ટ કાઢી તપાસ કરતા એક મેલ સાથે બીજા મેલની ચકાસણી ખરાઈ તપાસ કરતા જણાવાયું હતું કે જેમાં બીજા લેટરમાં સાયબર ક્રાઇમ લખેલું હતું, જેમાં અકાઉન્ટ નંબર 1045371537 આઈએફસી કોડ KKB કે 0000181 ખાતું અનફ્રીઝ અનલોક કરવાનું અંગ્રેજી ભાષામાં લખાણ લખેલું હોય અને જેની નીચે આણંદ સાયબર ક્રાઇમ પોલીસનો ગોલ્ડ રાઉન્ડ સિક્કાનો સીલ મારવામાં આવ્યો હતો અને સિક્કો માર્યા પછી સહી પણ કરી હતી। આ બાબતે ઝીણવટભરી તપાસ કરતા હાડગુડ ખાતે રહેતા અજયસિંહ રાવજીભાઈ પરમાર અને અમનસિંહ નામના વ્યક્તિઓએ બેંકમાં ફોન કરીને ઉક્ત લેટર મોકલી આપીને બેંક ખાતું અનફ્રીઝ અનલોક કરવા જણાવ્યું હતું। પોલીસે હાડગુડ ખાતે રહેતા અજયભાઈ રાવજીભાઈ પરમાર રહેવાસી હાડગુડ શાંતિનગરમાં પ્રાથમિક પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે ઉક્ત આ ખાતું અનફ્રીઝ કરવા માટે સંજયસિંહનો પ્રથમ ફોન આવ્યો હતો અને કોઈ પણ રીતે આ ખાતું અનફ્રીઝ અનલોક કરી આપવા જણાવ્યું હતું। ત્યારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આણંદના લેટર હેડવાળો પત્ર કૃષ્ણનંદ ઉર્ફે આદિ પટેલ રહેવાસી વસ્ત્રાલ અમદાવાદે મોકલી આપ્યો હોવાની કબૂલાત કરી હતી। આ સમગ્ર વિગતો ઉજાગર થતા જ પોલીસે અજય રાવજી પરમાર, કૃષ્ણનંદ ઉર્ફે આદિ પટેલ, સંજયસિંહ અને અમનકુમાર સિંહ વિરુદ્ધ ગુનો દાખલ કરી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા। જ્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર આ વ્યક્તિઓએ ભેગા મળીને આણંદ જિલ્લા સાયબર ક્રાઇમનો બનાવટી લેટર હેડ તેમજ ગોલ્ડ રાઉન્ડ સીલ બનાવીને બીજી કેટલીક બેંકમાં ખાતાઓ અનફ્રીઝ કે અનલોક કરાવવા માટે વાપર્યા હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે, જેને લઈ સાયબર ક્રાઇમ દ્વારા બનાવને લઈ જરાય કચાશ રાખવામાં કે તપાસમાં ઢીલ નહીં મૂકે। જો કે હાલ તો અજય રાવજી પરમાર અને તેમના મળતિયા સાગરીતના 2 દિવસના રિમાન્ડ માંગ્યા હોય તેવી પણ વાત જાણવા મળે છે। તારીખ 10/7/2024ના રોજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આણંદ ખાતે મેલ કરી કોટક મહિન્દ્રા બેંકના મુરારી ઝા કન્ઝ્યુમર બેંક હરિયાણાઓએ મેલ કરીને જાણ કરેલ કે તેમના બેંકના મેલ પર એક લેટર આવેલો છે અને જે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આણંદના હોદ્દાનો પીઆઈ હોદ્દાનો અને ગોલ્ડ રાઉન્ડ સીલનો લેટર છે અને તેમાં એક એકાઉન્ટ અનલોક અને અનફ્રીઝ કરવા માટે જણાવેલું છે તે બાબતે ખરાઈ કરવી। આ મેલ આવતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ સીપી ચૌધરી તથા તેમના સ્ટાફના માણસોએ આ મેલ બાબતે તપાસ હાથ ધરેલ। આ પ્રાથમિક તપાસ દરમિયાન હકીકત જણાઈ આવેલ કે આ એકાઉન્ટ સને 2023ના વર્ષમાં ઉમરેઠ પોલીસ સ્ટેશન દ્વારા 43,000 રૂપિયાની સાયબર ક્રાઇમ થયેલો હોય એ બાબતે અનલોક અને અનફ્રીઝ કરવામાં આવેલું હતું, જે ફ્રીઝ કરવામાં આવેલું હતું। આ એકાઉન્ટને ઓપન કરવા માટે આરોપીઓએ ગુનાહિત કાવતરું રચી અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરનો ખોટો સિક્કો બનાવી અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો રાઉન્ડ સ્ટેમ્પ બનાવી અને આ ડોક્યુમેન્ટ તેઓએ કોટક મહિન્દ્રા બેંકમાં મેલ કરી અને અનલોક અને અનફ્રીઝ કરવા માટે જણાવેલું હતું। અને આ જે એકાઉન્ટ છે એનું મેલ આઈડી અને જે નંબર ઉપરથી બેંકમાં કોલ કરવામાં આવેલો હતો તે બાબતે પોલીસ ઇન્સ્પેક્ટર સીપી ચૌધરીને તેમના સ્ટાફના માણસોએ ચેક કરતા આ એકાઉન્ટ અમનકુમાર સિંહ, સંજયકુમાર સિંહ રહેવાસી રેવાલગંજ બિહારનું હોવાનું જણાવેલ છે અને આ એકાઉન્ટને અનલોક અને અનફ્રીઝ કરવા માટે તેમની સાથે જે મોબાઈલ નંબર પરથી સંપર્ક કરવામાં આવેલો હતો તે અજયકુમાર રાવજીભાઈ પરમાર રહેવાસી હાડગુડ તથા કૃષ્ણનંદન ઉર્ફે આદિ કૃષ્ણ મુરારી પટેલ રહેવાસી વસ્ત્રાલ અમદાવાદનું ઇન્વોલ્વમેન્ટ હોવાનું જણાવતા આ બંને આરોપીઓને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા
લાવી અને પૂછપરછ કરતાં તેઓએ આ ગુનાનો ઇકરાર કરેલો હોય તેઓના વિરુદ્ધમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ નરેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ નાઓએ આઈપીસી કલમ 465, 466, 468, 471, 120B તથા આઈટી એક્ટની અલગ અલગ કલમો હેઠળનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. આ ગુનાના કામે અજયકુમાર રાવજીભાઈ પરમાર રહેવાસી હાડગુડ તાલુકો જિલ્લો આણંદ તથા કૃષ્ણનંદન ઉર્ફે આદિ કૃષ્ણ મુરારી પટેલ રહેવાસી વસ્ત્રાલ અમદાવાદની ધરપકડ કરવામાં આવેલી છે. આ ખોટા દસ્તાવેજો એમને ક્યાં બનાવેલા છે, અગાઉ કેટલી વાર ઉપયોગ કરેલા છે, કેટલા એકાઉન્ટ અનબ્લોક અથવા અનફ્રીઝ કરાવેલા છે તે મુદ્દા બાબતે આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરી અને બંને આરોપીઓના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરેલ છે. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.